તો સિંહ રાશિના તમામ જાતકો વર્ષ 2025 ભલે તમારા પાસે ખૂબ મહેનત કરાય, પરંતુ વર્ષનો અંત તમારા માટે કેટલાક શુભ સમાચાર લઈને આવી રહ્યો છે. જી હા, હું શુભ સમાચારની વાત કરી રહ્યો છું. સૌથી પહેલાં તો જે સ્ટુડન્ટ્સ કે જે વિદેશ જઈને કંઈક સ્ટડી કરવા માગે છે, તમારા વિદેશના સ્ટુડન્ટ વિઝા પણ નથી આવતા કે તમારું એડમિશન થઈ ગયું છે છતાં પણ એમ્બેસીમાંથી તકલીફ થઈ રહી છે. જે લોકો પણ વિદેશ સાથે બિઝનેસ કરી રહ્યા છે, મલ્ટીનેશનલ કંપનીમાં જોબ પણ જે લોકો ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે, તો ભાઈ વિદેશને લગતા કોઈ પણ કાર્યમાં તમામ સિંહ રાશિના જાતકો તમને મદદ થવા જઈ રહી છે. અચાનક જ તમને તેમાં સફળતા મળી શકે છે. બીજા શુભ સમાચાર તે જ છે કે આ મહિનાઓમાં તમે કોઈક નવી પ્રોપર્ટીમાં તકલીફ થઈ હતી, તમારે વાહન પરચેસ કરવું હતું પરંતુ ન હતી તમને ચાલ મળતી, કે પછી તમારો કોઈ પણ નવો ફોન પરચેસ કરવો હતો, એટલે કે કોઈ પણ તેવી વસ્તુ કે જે તમારી ડિઝાયર હતી તે ન હતી, ફૂલફિલ થઈ રહી હતી, તો આ 3 મહિનામાં તે તમને સફળતા મળી શકે છે. અને ત્રીજી વાત કે જે ઘણા લોકો નહીં એક્સેપ્ટ કરી શકે તે છે કે આ 3 મહિનામાં તમારા માટે કંઈક ટચવુડ સમાન થઈ શકે છે. એટલે કે તમારા પર કંઈ તકલીફ આવવાની હોય, પરંતુ કોઈક તેવી સ્પિરિચ્યુઅલ એનર્જી કે કોઈ પણ શક્તિ તમને મદદ કરી રહી છે અને તમને તે ખાડામાંથી પડતા તે બચાવી રહી છે. આ પ્રમાણેનો તમને અનુભવ થઈ શકે છે. જો તમને અત્યાર સુધીમાં અનુભવ થયો છે ને જો આગળ પણ થાય તો કમેન્ટ બોક્સમાં આવીને તે જણાવવાનું ન ભૂલશો, જેથી બાકીના સિંહ રાશિના જાતકોને પણ તે સમજાય કે હા ભાઈ, મારા જીવનમાં પણ કંઈક આવો ચેન્જ આવવાનો છે. પરંતુ આ 3 મહિનામાં ખર્ચાથી થોડુંક તમારે બચવાનું છે. અચાનક અનાયાસ ખર્ચા પણ વધારે આવી શકે છે, તે વાતની તમારે કાળજી રાખવાની રહેશે. તો તમામ સિંહ રાશિના જાતકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો, અને જો માહિતી પસંદ આવી હોય ને તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.